થરાદ તાલુકાના મોટી પાવડ ગામે સોલંકી રાવળા રાજપૂત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું અત્યંત ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસીય આ ભક્તિ મહોત્સવ દરમિયાન સમગ્ર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિ અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો, જેના કારણે જાણે ગામના આંગણે સાક્ષાત હરિનું આગમન થયું હોય તેવો પવિત્ર અહેસાસ શ્રદ્ધાળુઓ કરી રહ્યા હતા। આ સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં સોલંકી પરિવારના વડીલો અને યુવાનોએ સાથે મળીને આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં બોડાણા પરિવાર પણ ભક્તિભાવ સાથે સેવા કાર્યમાં જોડાયો હતો। વડગામડાના વિખ્યાત કથાકાર કૌશિકભાઈ ઓઝાએ વ્યાસપીઠ પર વિરાજમાન થઈને શ્રીમદ ભાગવત મહાપુરાણના ગુણ જ્ઞાન અને ભક્તિના સંસ્કારોનું રસપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનાથી 7 દિવસ સુધી ગામમાં ભક્તિની હેલી વરસી હતી। કથાના વિવિધ પ્રસંગો દરમિયાન મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ હાજરી આપીને વ્યાસપીઠના આશીર્વાદ મેળવ્યા હતા। સોલંકી પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને મહાનુભાવોને સાલ તથા ખેસ ઓઢાડીને આત્મીયતા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સામાજિક સમરસતા અને ઉચ્ચ મહેમાનોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સુંદર આયોજન સાબિત થયું હતું। આયોજકો દ્વારા પધારેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચા પાણી સહિતની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની પ્રશંસા પંથકના તમામ લોકો કરી રહ્યા છે। મોટી પાવડ ઉપરાંત આસપાસના અનેક ગામોના હજારો શ્રદ્ધાળુઓએ કથાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી અને સમગ્ર આયોજન ભક્તિ, સંસ્કાર તથા સામૂહિક એકતાના સુંદર સંદેશ સાથે સંપન્ન થયું હતું।